બિહાર ખાતે કોંગ્રેસ નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતાજી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરાતા તેના વિરોધમાં ડભોઈ મહિલા બીજેપીના આગેવાનોએ રેલી કાઢી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। બિહાર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતાજી સામે અભદ્ર ટિપ્પણી કરવાના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। જે સંદર્ભે આજે ડભોઈ ખાતે કાર્યક્રમ ઇન્ચાર્જ તેજલબેન સોનીની આગેવાનીમાં ડભોઈ એપીએમસી મેદાનથી સેવા સદન સુધી રેલી યોજી ડભોઈ મામલતદાર પીઆર સંગાડાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંગઠનના દીપિકાબેન મહેતા, વૈશાલીબેન પટેલ, કોર્પોરેટર હર્ષાબેન, દક્ષાબેન, અનસુયાબેન, કાજલબેન, રંજનબેન, સીતાબેન તેમજ સુકીર્તિબેન તડવી અને પારુલબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો રેલીમાં જોડાયા હતા અને અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી માફીની માંગ કરી હતી। વિપક્ષે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી માટે જે ટિપ્પણી કરી હતી તે ખૂબ અશોભનીય હતી અને વિપક્ષે અપમાન કર્યું છે તે નારી શક્તિનું કર્યું છે, માતૃશક્તિનું અપમાન કર્યું છે। તે આપણી હિન્દુસ્તાનની નારી નહીં સહન કરી શકે અને આજ રોજ અમે સૌ દર્ભાવતીના વિધાનસભામાં દર્ભાવતીના ધારાસભ્યશ્રી તથા દર્ભાવતી વિધાનસભાની તમામ મહિલાઓ સાથે અમે આજે આપ સૌને અપીલ કરવા આવ્યા છે મામલતદારશ્રીને કે કોંગ્રેસને માફી મંગાવે અને જે આપણા નરેન્દ્રભાઈ મોદી શ્રીના માતૃશ્રી વિશે જે બોલ્યા છે